ભાવનગરમાં મહિલા પોલીસકર્મીના દીકરાની હત્યા કરનાર આરોપી પકડાયા છે। અર્જુન સાટિયા, ભરત સાટિયા, ભાર્ગવ ઉર્ફે ભરત સાટિયાની ધરપકડ કરવામાં આવી છે। ત્રણેય આરોપીઓએ કેવલ વાઘોશી નામના યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરી હતી। કેવલ વાઘોશીએ 2018માં પકડાયેલા એક આરોપીના ભાઈની હત્યા કરી હતી। કેવલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો। કેવલને જામીન મળતા તે જેલની બહાર આવ્યો હતો અને જેલની બહાર આવતા જ આરોપીઓએ બદલાની ભાવના સાથે તેની હત્યા કરી નાખી। પોલીસે ત્રણેય આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ભાવનગર જિલ્લાના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેવલભાઈ નામના એક યુવાનની હત્યા કરવામાં આવેલી હતી। સમગ્ર મામલે તપાસ કરતા આ હત્યામાં અર્જુનભાઈ સાઠિયા, ભરતભાઈ સાઠિયા અને ભાર્ગવભાઈ સાઠિયાનો મુખ્ય રોલ હોવાનું જણાઈ આવેલ। ત્યારબાદ ભાવનગર જિલ્લાની એલસીબી, એસઓજી તથા સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આરોપી શોધી કાઢવા માટે જહેમત કરવામાં આવેલી, જેના આધારે ઉપરોક્ત ગુનાના ત્રણેય આરોપીઓ આજરોજ પકડી કાયદેસરની અટક કરવામાં આવેલી છે।